મારી પાટીલ સાહેબને એક વિનંતી છે કે જ્યારે તમે એવા ભાષણ કરો છો કે સરકાર અમારી છે અને સરકારનો ધારાસભ્ય હશે તો કામ થશે, આવી વાત કરો છો તો 40 વર્ષથી સરકાર ભાજપની છે છતાંય ભેસાણના દવાખાનામાં ડોક્ટર કેમ નથી? આધુનિક સાધનો કેમ નથી? ભેસાણની જ સરકારી કોલેજની અંદર એક લંપટ પ્રોફેસરે અનેક દીકરીઓને બીભત્સ મેસેજ કર્યા અને દીકરીઓ પાસે શારીરિક માંગણી કરી અને એવી ધમકી આપી ભેસાણ સરકારી કોલેજના પ્રોફેસરે કે જો છોકરીઓ એમની મરજી પ્રમાણે કામ નહીં કરે પ્રોફેસરની તો એને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીને નપાસ કરશે. આ લંપટ પ્રોફેસર વિરુદ્ધ ભેસાણની પોલીસે FIR નથી કરી અને એ લંપટ પ્રોફેસરને માત્ર સસ્પેન્ડ કરીને જતો કરી દીધો છે. તો CR પાટીલને પ્રશ્ન પૂછવાનો કે ભેસાણમાં ભાજપના ઉમેદવાર માટે મત માંગવા આવ્યા છો, પણ બેનો દીકરીઓ પાછળ અભદ્ર માંગણી કરતા, એ પણ શિક્ષણના ધામમાં અભદ્ર માંગણી કરતા લંપટોને કેમ જેલમાં નથી પૂરતા? તમે લોકો કેમ એને ખાલી સસ્પેન્શનની સજા આપીને જવા દો છો?